ગરમા ગરમ આવી ગયું છે મંચાવ સૂપ. મજા આવે ગરમ ગરમ સૂપ. આજે અમે લોકો જાય છીએ પગે પગે અને કિલોમીટર અમે જાંબુથી શરૂઆત કરી. ઉપર ઠંડી પડે છે અને અત્યારે પણ અમને વોકિંગ કરતા કરતા જવાનું છે. જો પાછી રિટર્ન આવી ગઈ છે, વરી બ્લોક થઈ ગયો ચાલુ. મારી લાઈટ કરતા હવે જો એમ કે હાર પહેરાવો, છેડો રખાવ્યો. કોઈ દિવસ છોકરી તૈયાર જ ન હોય, હવે એને હાર એવું પહેરાવતો થશે. મારા વાસણ પડે કોઈ ન હોય. હા જો છે ને થઈ ગઈ તૈયાર. હવે હાલો નીકળો, રકા જલ્દી નીકળશે જ નહીં. હર હર મહાદેવ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય ચેનલ. જો હશે ઓલી. ચાલો આજે ફરી પાછા જો વ્લોગની છે ને શરૂઆત કરીએ. અમે જઈએ છીએ અમારી નારી શક્તિનો આજે પ્રોગ્રામ છે. આજ છે હોટલમાં જવાનું, ટ્રીટોપ હોટલમાં. ત્યાં ગેમ્સ ને એવું બધું રમવાનું છે, પછી પાર્ટી છે ને રાતનું જમવાનું પણ ત્યાં જ છે. એટલે રેડી થઈ ગયા છીએ અને અમે જઈએ ને તમને લોકોને પણ સાથે સાથે ભેગા લેતા જઈએ. તો વિડીયોમાં રહેજો કન્ટિન્યુ. જો આજે અમે લોકો જઈએ છીએ પગે પગે અને કિલોમીટર અમે ચાલી આવ્યા શું, વોકિંગે થઈ જાય એટલે ગાડી લીધી નથી. આજે પગે પગે જઈએ છીએ. આજે 2 કિલોમીટર જેટલું છે. કિલોમીટર થઈ ગયું, કિલોમીટર બાકી છે હાલવાનું હજી. જો 4 વાગી ગયા એટલે દુકાનો બધી ખુલવાની સ્ટાર્ટ થઈ ગઈ છે. જો ફાઇનલી હવે પહોંચવા આવ્યા. એને જો આ ગેટ છે ને એની બહાર નીકળશું ને એટલે આંટી વળતા જ હોટલ આવી જશે. એટલે હવે અડધો કિલોમીટરથી પણ ઓછું છે. 2 કિલોમીટર આરામથી 2-2.5 કિલોમીટર અમારા ઘરથી થતી હશે આ હોટલ. તો અમે લોકો પહોંચી આવ્યા છીએ ટ્રીટોપ હોટલ. ઘરનું બધું જ ફટાફટ કામ કર્યું, કેમ કે બપોરે જમીએ એટલે પછી વાસણ ને બધું કરવાનું હોય, બધું કરી અને પછી થોડી વાર બસ આડી પડી હતી, ફટાફટ રેડી થઈ ગઈ હતી. કેમ કે પછી અમને પગે પગે અહીંયા આવવાનું હતું. 4 વાગ્યાનો ટાઈમ હતો એટલે અમે ઘરેથી જ 3:45 વાગે નીકળી જ ગયા હતા. એના પહેલાં તૈયાર થઈ એટલે બધું કામ પતાવીને જો અમારા માટે ટાઈમ કાઢીને આવી ગયા છીએ. એટલે થોડું ઘણું આપણા માટે પણ ટાઈમ કાઢવો જ જોઈએ. ઘરના કામ ચાલ્યા જ કરે. તો બસ આવી રીતના જો અમારા નારી શક્તિની કાંઈ પણ અમારો પ્રોગ્રામ હોય ને તો અમે લોકો આવી રીતના એન્જોય કરીએ છીએ. સંગીત ખુરશીની તૈયારી થાય છે, રમી લઈ. આઉટ થઈ ગયું. તો બધી જ મહિલાઓ સાથે મળીને આવી રીતે પ્રોગ્રામ કરીએ તો બહુ જ મજા આવે છે. ને જો અહીંયા નાનપણ યાદ આવી જાય. સંગીત ખુરશી અમે લોકો રમતા હતા. બસ થોડી વાર હું કન્ટિન્યુ રહી, પછી હું આઉટ થઈ ગઈ હતી. મારી દેરાણી જો હજી ચાલુ જ છે ગેમમાં આગળ વધે. તો બસ અમે લોકો કીધું ચાલો, હું ને માઈ બેઠા હતા અહીંયા કને અને આવી રીતના મસ્ત મજાનું બહુ જ અમે લોકો ભેગા થઈને ફન કર્યું, એન્જોય કર્યું. અને જાણે આપણે એકદમ કેમ ભણતા હોય ત્યારે એવી રીતના માહોલમાં ચાલ્યા ગયા હતા. બધું જ ભૂલી ગયા હતા, ઘરને એમ કે થોડુંક આપણા માટે એકદમ ફૂલ એન્જોય કર્યું. અને બસ તો હવે લોકો અમે અહીંયા બેઠા છીએ. હવે બીજી ગેમ રમવાના છીએ. તો અહીંયા બધા દોરડા ને એવું બધું રાખે છે. તો એ ગેમ હું નથી રમી. મને એમ થતું હતું ત્યાં શું કરે છે બધા, કેમ કે હું કોઈ દિવસ આ ગેમ રમી નથી. અને ત્યાં તો જો ગેમ રમતા રમતા સાથે અહીંયા કને છે ને તે આવી ગયો તો સૂપ, જે અહીંયા ગરમા ગરમ હતો. તો મંચાવ સૂપ છે. તો અમે લોકો પણ લઈ લીધું કે ચાલો પહેલાં બેસીને જો સૂપ છે ને એ પી લઈ, પછી જો ગેમ રમીએ. તો સાંજનો ટાઈમ થઈ ગયો એટલે મજા આવતી હતી સૂપ પીવાની પણ. આવી રીતના જો અમે અમારી નારી શક્તિનો અલગ અલગ બધા પ્રોગ્રામ થતા હોય છે ને તમે ચાલ્યા જઈને પછી બીજી ગેમ છે એ ચાલુ થઈ ગઈ છે. એક પગ જવાની છે તો વળી પાછી જરા જોરથી રમવાનું. એમમાં તો જ્યાં ભેગી જ આઉટ થઈ ગઈ સીધી. હજી મ્યુઝિક વાગ્યું, હજી થોડી હા ત્યાં તો સ્ટોપ થઈ ગયું સીધી બારે. જો ચાલુ હોય હજી આવી રીતે અંદર જવાનું હે એટલે વચમાં રહી જાય તો આઉટ. હું હજી તો કેટલા સ્ટેપ 10-15 સ્ટેપ હાલ્યા જ હશે. હા ને ત્યાં તો મ્યુઝિક બંધ થયું એટલે સીધા બારે.
મીનાક્ષી હજી ટકી રહી છે. નિરાલી ને એક્શન કરે નિરાલી. જમવામાં હજી લાઈન હું થોડી વાર રહીને જાય. હવે જમી લઈ તો એકદમ ફૂલ એન્જોય કર્યું. એટલા બધા અમે લોકો રમ્યા, હસી હસીને પેટ દુખી ગયું, એટલા બધા એક્સાન એવું બધું કર્યું. ચાલો મેં કહ્યું હવે જમી લઈ, કેમ કે અમે લોકો પાછળ હતા બધાથી. કીધું આરામથી જમશું, જેને વહેલું ઘરે જવું હતું એ લોકો પહેલાં જમતા હતા. અમને એટલી બધી કાંઈ તકડ નથી ને આમે બી વહેલો જ ટાઈમ હતો. તો જો આવી રીતના અમે બધા જો નારી શક્તિની મહિલા મંડળની છે ને બધી લેડીઝો એટલું ફૂલ એન્જોય કર્યું ને છેલ્લે જો લાસ્ટમાં જમી કરીને પછી છેલ્લે છે અલગ પડશું ને તો જો આવી રીતના લાઈનમાં અમે ઊભા રહી ગયા છીએ અને સૂપ નહીં તો થોડુંક પી લીધું હતું ને આવી રીતના જો જમવાનું શું શું છે એ તમને આગળ દેખાડું. જાંબુથી શરૂઆત કરીએ. શરૂઆત ચાલો જો જમી લીધું છે, ઠંડી પડે સ્વેટર પહેરાઈ ગયું છે ને હવે જઈએ ઘરે. લગભગ બધા ચાલ્યા ગયા છે, થોડા ઘણા બાકી છે, થોડા ઘણા જમે છે. અમે જઈને હવે ઘરે. જો આ છે હોટલ, ઉપર રૂમ બી છે. બહાર નીકળ્યા ને એટલે ઠંડી લાગે એટલે તો સ્વેટર પહેરી લીધું. હવે આ સાલ ભેગી લઈ આવ્યું ને એ બીતી લઈશ કાન ઉપર. ઠંડી પડે છે અને અત્યારે પણ અમને વોકિંગ કરતા કરતા જવાનું છે. કે કઈ તો લઈ તો જાય પણ એમ કે જમવાનું પચીએ જાય ને ગેસે ન થાય ને એમ. એટલે ઠંડી એટલે એવી ઠંડી છે કે આમ સાધારણ હલકી હલકી ગુલાબી ઠંડી. હા, નથી ગરમી નથી ઠંડી, એટલે એવું મસ્ત વાતાવરણ છે. એટલે પગે પગે જઈએ. જો અંધારું થઈ ગયું છે, હજી કેટલા 7:45 નથી વાગ્યા, 5 બાકી છે 7:45 પણ વહેલું અંધારું થઈ જાય. બધી લેડીઝોની પાર્ટી હતી ને એટલે બધું વહેલું જ પતાવી દીધું. પછી બધાને ઘરે જવાનું હોય એટલે અમે હવે પગે પગે જઈએ ઘરે. જો આપણો છે માધાપરનો ગેટ. આ દેખાતું નથી અહીંયા આગળ. જે બધું લડાઈ થઈ હતી ને પહેલાં ત્યારનું બધા એરોપ્લેન ને જે રનવે તૂટી ગયો હતો ને બધી માધાપરની લેડીઝોએ બનાવવા મદદ કરી હતી ને એવું બધું અહીંયા બનાવેલું છે. પણ અંધારું છે ને એટલે દેખાતું નથી. આ જો મહાદેવ. હાલ જ ઘરે પહોંચ્યા છીએ. વાગ્યા છે 8:15 ને 5, સોરી 8:30 બાકી છે. જો ઘડિયાળમાં 8:30 કાંઈ 6-7 મિનિટની વાર છે. અને હવે ઘરે પહોંચ્યા છીએ. વોકિંગ કરતા કરતા આવ્યા અને ચાલો વિડીયોનો એન્ડ પણ કરી દઉં. હવે મને ખબર નથી કે વિડીયો કેટલા મિનિટનો બન્યો છે, શું કાંઈ
કેમ કે બહુ બધું મેં નથી ઉતાર્યું, કેમ કે એન્જોય કરવામાં જતા આજ બધી લેડીઝો એકલી જ ભેગી થઈ હતી. એટલે જો જમી કરીને આવી ગયા છીએ ને આજે દીકરાને ને હસબન્ડને કહી દીધું હતું કે તમે લોકો નાસ્તો કે ગમે એ કરો, આજ અમારી છુટ્ટી. એટલે બધી જો નારી શક્તિની બધી લેડીઝો હતી ને બધાએ ફૂલ એન્જોય કર્યું આજે. એટલે થોડુંક વહેલો જ પ્રોગ્રામ રાખ્યો હતો, કેમ કે પછી અમુક લેડીઝોને બહુ વહેલું ઘરે પહોંચવાનું હતું, એવું બધું હતું. એટલે અમે ઘરે પહોંચતા જો 8:30માં 5-7 મિનિટની વાર છે ને હવે ઘરે પહોંચ્યા છીએ. અને આ વિડીયાને અહીંયા જ એન્ડ કરી દઈએ. જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી પાછા મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય.